આપણે અગાઉના વિડીયોમાં 1 થી 5 લેસનના એક વાક્યના માર્ક જોયા, એક માર્કના પ્રશ્નો જોયા હતા. આ વિડીયોમાં આપણે લેસન નંબર 6 થી શરૂ કરીએ. ઈમેલ એટલે શું? ઇન્ટરનેટની મદદથી કોમ્પ્યુટર દ્વારા સંદેશા આપ-લે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહે છે. તે કાગળ વગરની ટપાલ સેવા છે. એક પ્રશ્ન જોઈ લઈએ. ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું? ભારતનું પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેજેટ પ્રકાશિત થયું. વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાનપત્ર કયું હતું? વિશ્વનું પ્રથમ મુદ્રિત એટલે છાપેલું વર્તમાનપત્ર મોર્નિંગ પોસ્ટ 1772 હતું. ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર કયું હતું? ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર હતું. આગળ જોઈએ. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે બેબેજ ઓળખાય છે. બેબેજ નામ છે. દૂરસંચારના મુખ્ય સાધનો કયા છે? રેડિયો, ટેલિવિઝન, ફેક્સ, ટેલિફોન, સેલ ફોન, ઇન્ટરનેટ, ઈમેલ વગેરે દૂરસંચારના મુખ્ય સાધનો છે. સંચાર તંત્ર એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વ્યવસ્થાને સંચાર પત્ર કહે છે. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા સેવા વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે. ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા સેવા એ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે. આગળ જોઈએ. ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી સંદેશ વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાળું. વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને કયા નામથી ઓળખાય છે? વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને વર્લ્ડ વાઇડ વેબ WWW થી ઓળખવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને કયું નામ અપાયું? ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી એવું નામ અપાયું. આધુનિક સમયનું વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવી સમૂહ માધ્યમ કયું છે? દૂરદર્શન આધુનિક સમયનું વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવી સમૂહ માધ્યમ છે. સૌપ્રથમ ચલચિત્ર ક્યાં અને ક્યારે રજૂ થયું હતું? ભારતમાં સૌપ્રથમ ફિલ્મ કઈ રજૂ થઈ હતી, ક્યારે? ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી. ભારતમાં ફિલ્મ ઉદ્યોગના કેન્દ્ર જણાવો. ભારતમાં મુંબઈ, કલકત્તા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે ફિલ્મ ઉદ્યોગના કેન્દ્રો છે. અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરેલો પ્રથમ ઉપગ્રહ કયો હતો? અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરેલો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક 1 હતો. ભારતમાં દૂરદર્શનનું પ્રસારણ ક્યારે અને કયા શહેરમાં થયું? ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959 ખાતે દિલ્હીમાં થયું. પ્રકરણ નંબર 7.
ફેરબદલી માટેનું બંદર કોને કહે છે? માલની જે બંદરેથી ફેરબદલી થાય તેવા બંદરને ફેરબદલીનું બંદર કહે છે. એટલે ફેરબદલી એટલે એક શિપમાંથી બીજી શિપમાં લઈ જાય એને. જેમ કે સલાયા ગુજરાત. માલની જે બંદરેથી ફેરબદલી થાય તેવા બંદરને ફેરબદલીનું બંદર કહે છે. માલની ફેરબદલી માટે વપરાતી મોટી સ્ટીમર અને નાની સ્ટીમર કયા નામે ઓળખાય છે? માલની ફેરબદલી માટે વપરાતી મોટી સ્ટીમર મધરશિપ અને નાની સ્ટીમર ડોટરશિપ તરીકે ઓળખાય છે. આગળ જોઈએ. ફેરી બંદર કોને કહેવાય? જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુવાળા વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામતા હોય છે. આવા બંદરોને ફેરી પોર્ટ અથવા ફેરી બંદર કહે છે. ડોટરશિપ દ્વારા કઈ કામગીરી થાય છે? મધરશિપ એટલે કે મોટી સ્ટીમરમાંથી નાની સ્ટીમરમાં ભરીને અન્ય મોટા બંદરોમાં પહોંચાડવામાં આવે છે. એ કામગીરી ડોટરશિપ દ્વારા થાય છે. વેપાર એટલે શું? વસ્તુઓ અને સેવાઓને સ્વૈચ્છિક આપ-લેને વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે? ચીજ વસ્તુઓ અને સેવાઓની આપ-લે જુદા જુદા દેશોની વચ્ચે થાય છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરિક વેપાર એટલે શું? દેશની અંદર થતી સેવા અને ચીજ વસ્તુઓની આપ-લેને આંતરિક વેપાર કહે છે. આગળ જોઈએ. યુરોપીય સંઘે કયું ચલણ પ્રચલિત કર્યું છે? યુરોપીય સંઘે યુરો ડોલર ચલણ પ્રચલિત કર્યું છે. ગુજરાતના ફેરબદલી માટે બંદરનું નામ આપો. સલાયા ગુજરાતનું ફેરબદલી માટેનું બંદર છે. ગુજરાતના કયા બંદર વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે? ગુજરાતના ઓખા બંદર અને બેટ દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે. ભારતમાં કોલકાતા બંદર કઈ નદી પર આવેલું છે? ભારતમાં કોલકાતા બંદર હુગલી નદી ઉપર આવેલું છે. ગ્રિફિથ ટેલરની માનવ વસાહતની વ્યાખ્યા આપો. પ્રકરણ નંબર 8 છે. ગ્રિફિથ ટેલરની માનવ વસાહતની વ્યાખ્યા: રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે માનવ વસાહત. ખૂબ જ સહેલી છે, યાદ રાખશો તો યાદ રહી જશે. ગ્રિફિથ ટેલરની માનવ વસાહતની વ્યાખ્યા આપો. ગ્રિફિથ ટેલરની માનવ વસાહતની વ્યાખ્યા: રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે માનવ વસાહત. ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? ભારતમાં ધારાવી સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત છે. આવાસ પ્રણાલીના નામ જણાવો. લંબચોરસ, રૈખિક, ચક્રીય, ત્રિકોણીય, ઉપચક્રીય, તારક આકાર, નિહારિકા વગેરે આવાસ પ્રણાલીના નામ છે. ગેરકાયદેસર વસાહતોમાં કઈ સુવિધાઓનો અભાવ હોય છે? ગેરકાયદેસર વસાહતોમાં પ્રકાશ, ચોખ્ખી હવા, શૌચાલય, બાથરૂમ, ગંદા પાણીનો નિકાલ વગેરે સુવિધાનો અભાવ છે. માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત રહેઠાણની છે.
વસાહતના મુખ્ય બે પ્રકારો કયા છે? વસાહતના મુખ્ય બે પ્રકારો ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત છે. ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાનો નજીક નિર્માણ પામે છે. ગ્રામ્ય વસાહતના મુખ્ય આર્થિક આધાર કયા કયા છે? ગ્રામ્ય વસાહતના મુખ્ય આર્થિક આધાર કૃષિ, પશુપાલન, મત્સ્યયાન, વન્ય પેદાશો એકઠી કરવી વગેરે છે. સામૂહિક વસાહતો એટલે શું? જ્યારે એક કરતાં વધુ કુટુંબો અને વધુ સંખ્યામાં માનવીઓ ભેગા મળીને પોતાના નિવાસ સ્થાનો શક્ય એટલા નજીક ઊભા કરે છે અને તે વસવાટ કાયમી બને તેવી વસાહતને સામૂહિક વસાહતો કહે છે. ફરીથી વાંચું છું. જ્યારે એક કરતાં વધુ કુટુંબો અને વધુ સંખ્યામાં માનવીઓ ભેગા મળીને પોતાના નિવાસસ્થાનો શક્ય એટલા નજીક ઊભા કરે અને તે વસવાટ કાયમી બને તેવી વસાહતને સામૂહિક વસાહત કહે છે. વસાહત એટલે શું? રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. કયા પ્રદેશોમાં છૂટીછવાયી વસાહત જોવા મળે છે? પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો તથા ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં છૂટીછવાયી વસાહત જોવા મળે છે. ભારતના શૈક્ષણિક કેન્દ્રો જણાવો. કોટા આવ્યું છે રાજસ્થાનમાં, જ્યાં 12 સાયન્સ પછીના ખાસ કરીને નીટ ને એવી બધી પરીક્ષા હોય એની બહુ ટ્રેનિંગ અપાય છે કોટામાં, રાજસ્થાનમાં. ભારતના શૈક્ષણિક કેન્દ્રો જણાવો. કોટા, અલીગઢ, વલ્લભ વિદ્યાનગર, વિસનગર, મોડાસા વગેરે શહેરો ભારતના શૈક્ષણિક કેન્દ્રો છે. આગળ જોઈએ. વસાહતની કાર્યકારિતા એટલે શું? વસાહતની કાર્યકારિતા એટલે વસાહતની મુખ્ય પ્રવૃત્તિ. આવી પ્રવૃત્તિ એટલે મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિ એવો અર્થ સૂચિત થાય છે. પ્રકરણ નંબર 9. કોલસાના ઉપયોગથી કયા વાયુઓ વાતાવરણમાં ભળે છે? કોલસાના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુઓ વાતાવરણમાં ભળે છે. આગળ જોઈએ. ખેતીલાયક જમીનમાં ઘટાડો થવાના કારણો કયા છે? શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગ અને રેલ માર્ગોનું બાંધકામ વગેરેના પરિણામે ખેતીલાયક જમીનમાં ઘટાડો થવા લાગ્યો છે. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગ કયા દેશોમાં વિકસ્યો છે? વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગ USA, કેનેડા, ફ્રાન્સ, ભારત, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, આર્જેન્ટિના વગેરે દેશોમાં વિકસ્યો છે. મહાનદી પર કયો બંધ છે? મહાનદી પર હીરાકુંડ બંધ છે. સિંચાઈ માટેની ઉત્તમ પદ્ધતિઓ કઈ છે? ટપક ફુવારા, માઇક્રો ઇરિગેશન વગેરે સિંચાઈ માટેની ઉત્તમ પદ્ધતિઓ છે. પુનઃપ્રાપ્ય સંસાધન કોને કહે છે? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પુનઃપ્રાપ્ય સંસાધનો જેનો ઉપયોગ એકવાર કર્યા પછી થોડા સમયમાં પુનઃપ્રાપ્ત કરી શકાય એવા સંસાધનોને પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. જેમ કે જંગલના વૃક્ષને તમે કાપી નાખો તો એ પાછા ઉગે, કુદરતી ખાતર વગેરે. જે સંસાધનોનો ઉપયોગ એકવાર કર્યા પછી થોડા જ સમયમાં પુનઃપ્રાપ્ય કરી શકાય એવા સંસાધનોને પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. જેમ કે જંગલોના વૃક્ષો, કુદરતી ખાતર વગેરે. પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે શું? પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન નજીકના ભવિષ્યમાં શક્ય નથી
જેમ કે ખનિજ કોલસો, ખનિજ તેલ વગેરે, જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન શક્ય જ નથી, જેમ કે ખનિજ કોલસો, ખનિજ તેલ વગેરે. સંસાધનની વ્યાખ્યા આપો. પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહે છે. પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહે છે. માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત કે પરિવારની માલિકીના સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. આ પ્રશ્ન પૂછાશો ભાઈ, સંસાધન એટલે શું? આ પૂછાય છે દર વખતે. એકલ સંસાધનની વ્યાખ્યા આપો. સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ બે સ્થાનો પર ઉપલબ્ધ હોય એવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. જેમ કે ક્રાયોલાઇટ ધાતુ એ એકલ સંસાધન છે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. સંસાધન એટલે શું? પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, એકલ સંસાધન, વિરલ સંસાધન, માલિકીના આધારે સંસાધન અને સંસાધન એટલે શું? સામાન્ય સુલભ સંસાધનના ઉદાહરણ આપો. જમીન, જળ, ચરાણ ભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી ઇજિપ્ત વિશ્વની સૌથી લાંબી નદી છે. હરિદ્વાર કઈ નદીના કિનારે આવેલું છે? હરિદ્વાર ગંગા નદીના કિનારે આવેલું છે. વિરલ સંસાધનની વ્યાખ્યા આપો. થોડાક સ્થળેથી જ પ્રાપ્ત થતા એવા ખનિજ સંસાધનોને વિરલ સંસાધન કહે છે, જેમ કે સોનું, યુરેનિયમ, થોરિયમ વગેરે. ગ્રેફાઇટ કયા પ્રકારની ધાતુ છે? ગ્રેફાઇટ અધાત્વિક પ્રકારની ખનિજ છે. ભૂમિગત જળ એટલે શું? નદી, સરોવર, સમુદ્ર વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તરાળો, ફાટો વાટે અછિદ્રાળુ ખડક સ્થળોમાં એકત્રિત થાય છે તેને ભૂમિગત જળ કહે છે. નર્મદા નદી પર કઈ યોજના તૈયાર થઈ છે? નર્મદા નદી પર સરદાર સરોવર યોજના તૈયાર થઈ છે. પુષ્ટીય જળ કોને કહે છે? વરસાદનું પાણી ઝરણા અને નદીઓના સ્વરૂપે વહે છે. તળાવો અને સરોવરમાં વરસાદી જળનો સંગ્રહ થાય છે. સપાટી પરના સંગ્રહ પામેલા જળને પુષ્ટીય જળ કહે છે. જળ પ્રાપ્તિના 3 સ્ત્રોત કયા છે? વૃષ્ટિ, સપાટી અને ભૂમિગત જળ. હવે આના પછીના લેસનમાં આપણે લેસન નંબર 10, 11 અને 12 કરશું. આગળ આપણે આમાં ખાસ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સંસાધન, પુનઃપ્રાપ્ય સંસાધન, એકલ સંસાધન, ખનિજ એટલે શું, આવા બધા પ્રશ્નો ખાસ તો કર્યા. અને સૌથી આગળ આ વસાહત વિશે પાઠ કર્યો કે ભારતના શૈક્ષણિક કેન્દ્રો કયા છે એ ખાસ આપણે જોયું. વસાહત એટલે શું, સામૂહિક વસાહત એટલે શું, વસાહતના મુખ્ય પ્રકારો. તો આ પ્રકારના પ્રશ્નો જોયા. હવે પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. આભાર.